હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? આઈ હોપ યુ આર ઓલ ફાઇન. તો આપણે જે વાત કરીએ છીએ ધ એડજસ્ટમેન્ટ સ્ટોરી રિટન બાય ગુલઝાર. એડજસ્ટમેન્ટ આપણે જે વાત કરીએ છીએ તો સ્ટોરી ઇટ ઇઝ સ્ટોરી અબાઉટ એન ઓલ્ડ મેન એન્ડ હુ લિવ્ડ વિથ હિઝ વાઇફ અરાઉન્ડ ઓર અબાઉટ more than 50 years, and then what happens, the effect of his absence on the old man's mind. જે એની અસર છે, જે એની એબ્સન્સ જે છે, ગેરહાજરી. કારણ કે આપણે જોયા છે, ગઈકાલે તમને મોકલાવી છે વાર્તા, જે ગુજરાતીમાં થોડું ખ્યાલ આવે એટલા માટે, કે એક વ્યક્તિ જે છે, ઓલ્ડ મેન જે છે, અરાઉન્ડ 85 years old, and who spent more than 50 years with his wife together, and when she died, what happens to that old man in the absence of his wife, that we can see here. કે જે વ્યક્તિ સાથે એક વ્યક્તિએ 50 વર્ષથી વધારેનો સમયગાળો લગ્ન જીવનનો ગાળો ગાળેલો છે, અને અચાનક એ વ્યક્તિ શું થાય છે, મૃત્યુ પામે છે. એની જે વ્યક્તિ કોણ છે, એની પત્ની છે, એ મૃત્યુ પામે છે, અને એ પોતાની પત્નીને મૃતપાય માની નથી શકતો, જે ડેથ થઈ ગયું છે એવું માની નથી શકતો, અને એના લીધે જે એની પરિસ્થિતિ થઈ છે તે આખું પરિસ્થિતિનું એક ચિત્રણ કહી શકીએ આપણે, સાયકોલોજીકલ જે ઇફેક્ટ જે છે, તો તેની આપણે આ એડજસ્ટમેન્ટ સ્ટોરી છે એમાં આપણે જોવાનું છે. તો આપણે વાંચીએ છીએ સ્ટોરી, અને એને તમે સમજવાનો પ્રયત્ન કરવો. માત્ર એક સરફેસ લેવલની સ્ટોરી નથી, તેમ છતાં તમે ઊંડાણમાં વધારે નહીં સમજી શકાય તો વાંધો નહીં, પરંતુ સમજવાનો પ્રયત્ન કરવો. ઓકે, તો આપણે જે સ્ટોરી છે ધ એડજસ્ટમેન્ટ, આપણો જે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક જે છે યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ, અને એના જે રાઇટર જે છે ગુલઝાર વિશે ખાસ કંઈ કહેવા જેવું નથી, કારણ કે ભારતીય હિન્દી ફિલ્મ બોલિવૂડના એક મહાન જાણીતા ગીતકાર છે, અને તેનું જે આ એક ક્રિએશન છે. તો જોઈએ, આપણે વાંચીએ, તમારે બુક ખોલવી પડશે. તો જોઈએ કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના our grandfather to the funeral of our grandmother or Nani. So that here in the beginning of the story our writer accepted his fault. He admitted, જે લેખક છે એ પોતાની એક ભૂલ સ્વીકારે છે, મિસ્ટેક છે, કન્ફેસ્ડ હિયર, એક મિસ્ટેક છે. શું છે કે વોટ વોઝ ધ મિસ્ટેક? નોટ ટુ ટેક નાના મીન્સ અવર મધર્સ ફાધર, ગ્રાન્ડફાધર હિયર મેન્શન, કે જે દાદા કહી શકીએ આપણે, એટલીસ્ટ આપણી જે મમ્મી છે, માતા છે, માના જે પિતા છે એ નાના કહેવાશે અહીંયા. તો એને શું હતું? નોટ ટુ ટેક નાનાને લઈને ગયેલા ક્યાં? ટુ ધ ફ્યુનરલ ઓફ અવર ગ્રાન્ડ મધર, અવર નાની, કે જે ગ્રાન્ડ મધર, નાની મતલબ કે નાનાના વાઇફ, અને આપણી જે મધર હોય એમના મધરના મધર, માતાના જે માતા તે નાની. તો શું છે કે ભૂલ હતી. શું ભૂલ હતી એમની? કે જે નાની હતા એમની અંતિમ ક્રિયા માટે નાનાને નહીં લઈ ગયેલા. ઘણા એમાં છે, ઘણા સમાજમાં આ રિવાજ જોયો છે કે પત્નીના મૃત્યુ પછી પતિને ઘણીવાર અંતિમ ક્રિયા માટે નથી લઈ જવા દેતા. કદાચ આ એક રિવાજ પણ અહીંયા શું કરે છે, રિવીલ કરે છે, ડિસ્ક્લોઝ કરે છે. તો એક ભૂલ થઈ ગઈ. શું કે નાનાને નાનીની અંતિમ ક્રિયા માટે લઈ જવાય નહીં હતા, અગ્નિ સંસ્કાર માટે લઈ જવાય નહીં હતા. અને ત્યારે શું થાય છે કે છે ગો ટેક હર અવે, કે એને લઈ જાઓ કે, અને વિસ્પર ઇન ટુ હર ઇયર્સ ધેટ આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. સો ધ ઇફેક્ટ ઓફ હર ડેથ ઇન હિઝ માઇન્ડ. And we can also see here, we can see the love between these two old people. કદાચ થોડોક પ્રેમ પણ બતાવે છે અહીંયા થોડો. અને એ જે શું કહે છે, ગો ટેક હર, લેખકને કહે છે આપણા નાના, કે એને લઈ જાઓ, અને વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, અને એના કાનમાં કહેજો. શું કહેજો? દેટ આઈ ટુ એમ ઓન ધ વે, હું પણ રસ્તામાં જ છે, મીન્સ આઈ એમ કમિંગ બિહાઇન્ડ યુ. ધ નાના વોઝ ગોઈંગ બિહાઇન્ડ હર, કે હું તારી પાછળ જ આવું છું, કે ઓન ધ વે, તારી સાથે પાછળ આવું જ છું, નોટ ફાર બિહાઇન્ડ, બહુ દૂર નથી. કે સમજો કે આના અર્થ શું છે. પાછળ આવું છું મીન્સ ઇનડાયરેક્ટલી હી સેડ ધેટ નાના વોઝ નોટ
going to live long. He would also die very soon. કે નાના બહુ શું છે, લાંબુ જીવવાના નથી એવું પોતે કહે છે. એના વગર, નાની વગર એ જીવી નહીં શકશે. એટલા માટે કહે છે કે નોટ ફાર બિહાઇન્ડ, હી વુડ ડાય સૂન. એન્ડ ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. અને એને કહેજો, નાનીને કાનમાં કહેજો કે હું તારી પાછળ આવું જ છું, અને કહેજો કે આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે હું ઇન ધ બિયોન્ડ, સી એને જોશે, મળશે ક્યારે, ઇન ધ બિયોન્ડ આફ્ટર ધ ડેથ. મૃત્યુ પછી જ્યાં જવાતો હોય ત્યાં, પણ જ્યાં પણ જવાતો હોય તો ત્યાં એને હું મળીશ તને, એમ કહેજો એને. એટલે નાના કહે છે, કોને કહેવા માટે? લેખકને. એટલે લેખકને કહેવા કહે છે, પણ આ કહેવાનું કોને છે? નાનીને. નાનીના કાનમાં કહેવાનું. શું નાના કેવડાવે છે, કે શું કેવડાવે છે? કે એ એમની નાનીની પાછળ પાછળ આવશે જ, અને એને મળશે ક્યાં? નાનીને મળશે ક્યાં? તો મૃત્યુ પછી જ્યાં જવાતો હોય ત્યાં. પછી શું થાય? વિથ હેવી હાર્ટ્સ વી હોઇસ્ટેડ નાનીઝ બિયર ઓવર અવર શોલ્ડર. અને ખૂબ દુઃખ સાથે કહે છે, હોઇસ્ટેડ ઉચકે છે. શું ઉચકે છે? નાનીઝ બિયર, જે નાનીની જે નનામી છે. આપણે જાણીએ છીએ કે જે એક આપણે હવે તો શું થઈ ગયું છે કે રેડીમેડ આવે છે, નહીં તો લાકડાની વાંસની એક નનામી, જેના પર આપણે શબને, મૃતદેહને લઈ જતા હોય છે, તો તે બિયર કહેવાય છે. તો એને એ લોકો શું કરે છે? નાનીની જે બિયર છે, નનામી છે, એને એ લોકો પોતે દુઃખ સાથે ખભા પર ઉચકે છે. પછી લેખક, આઈ ટર્ન ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. અને નાના ને જોવા માટે જ્યારે આજે નાનીની જ્યારે શબયાત્રા નીકળે છે તે સમયે લેખક નાનાને જોવા માટે પાછળ ફરીને જોઈ છે, તો શું કરે છે? નાના બાલ્કનીમાંથી એમના રૂમમાં બાણું બંધ કરીને પુરાઈ જાય છે. ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ, પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. એમની પાછળ જે શું છે, દરવાજો ખેંચીને બંધ કરી દે છે. મતલબ કે નાના પોતાની જાતને એમના રૂમમાં પૂરી દે છે. કે છે he had lived with Nani for over half a century, seen her radiant face every day of those years. Okay, he means Nana lived with Nani. How long did he live with Nana? How long? Yes, how long did Nani live, or how long had Nana lived with Nani? So for over half a century means more than 50 years. Over half a century, more than 50 years. Not the perfect number is given, પણ 50 વર્ષથી વધારે એમનું લગ્ન જીવન. And how he lived, seen her radiant face. નાના 50 વર્ષથી વધારે સમયનું લગ્ન જીવન નાની સાથે કાઢેલું છે. અને કેવી રીતે? જે નાનીનો ચહેરો હતો, રેડિયન્ટ ફેસ, ઘણીવાર જે શરમથી લાલચોટ થઈ જાય એવો કહી શકીએ, થોડો ચમકીલો હોય એવો પણ કહી શકીએ, છે ગ્લોવિંગ હોય, થોડો બ્રાઇટ હોય એવો ચહેરો જોઈને નાનીનો એવો કેવો ગ્લોવિંગ, થોડો ચમકીલો બ્રાઇટ ચહેરો જે છે, લાલાશ પડતો ચહેરો જોઈને લગ્ન જીવનના જે 50થી વધારે વર્ષો છે એ એમણે કાઢેલા છે. તો જોઈએ આગળ. હી મસ્ટ હેવ બીન વોટ અબાઉટ 85. તો નાનાની ઉંમર કેટલી હશે? આશરે 85 કહે છે, 85. અંદર અહીંયા પૂછી શકે છે. ખાસ પ્રશ્ન છે, હાઉ ઓલ્ડ વોઝ નાના? અને તો કેટલા હતા? અબાઉટ 85. એન્ડ હાઉ લોંગ હેડ નાના લિવ્ડ વિથ નાની? તો ખાસ આ બે પ્રશ્નો આમાંથી પૂછાયા કરે છે. હાઉ ઓલ્ડ વોઝ નાના એન્ડ હાઉ લોંગ હેડ નાના લિવ્ડ વિથ નાની? આ બે પ્રશ્નો ધ્યાન રાખો. તો નાની સાથે લગ્ન જીવન મોર ધેન 50 years, એન્ડ નાના વોઝ અરાઉન્ડ 85 years. એન્ડ પણ જો 85 yearsના હતા તેમ છતાં શું થાય? એન્ડ યેટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. કે જે 85 yearsના હતા, કોણ? નાના. તમે જોઈ શકો છો કે કેટલી ઉંમર હતી, તેમ છતાં આટલા ઓલ્ડ હતા તેમ છતાં એ હંમેશા નાની જે પણ કરતા તેમાંથી કંઈક વાંધા વચકા કાઢીને એમની સાથે આર્ગ્યુમેન્ટ્સ કરતા, ગ્રમ્બલ આર્ગ્યુમેન્ટ કરતા, કંઈક ને કંઈક તો નાની સાથે એમનો ઝઘડો, એ મીઠો ઝઘડો સમજો, એવું નહીં કે મોટી રીતે ઝઘડતા, પણ કંઈક ને કંઈક નાની સાથે ઝઘડતા રહેતા. He would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. કે શું કરતા હતા? કે ક્વિબલિંગ વિથ હર, નાના દલીલબાજી કર્યા કરતા હતા. કોની સાથે? નાની સાથે. એઝ ઇફ દે વર ટુ પીપલ
who had just married in the first flush of love, કે જાણે એકબીજા સાથે ઝઘડતા હતા. અને કેવી રીતે ઝઘડતા હતા કે જાણે બે વ્યક્તિ હોય અને પ્રેમનો જે પહેલો જે ઝોકો આવેલો, પ્રવાહ આવેલો, એના લીધે બંને લગ્ન કરી લીધેલા હોય, પ્રેમમાં તણાઈને લગ્ન કરેલા હોય, અને ત્યાર પછી બંને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરતા હોય, અને તેમાં જે ઝઘડા થતા હોય તે રીતે લોકો બંને શું કરતા, ઝઘડતા હોય છે. કોણ? નાના અને નાની. કિબલિંગ વિથ હર, કીપ ઓન આર્ગ્યુઇંગ વિથ હર, એની સાથે ઝઘડો કરતા હતા, એની સાથે દલીલબાજી કરતા, જાણે નવા નવા લગ્ન કરેલા હોય તેવી રીતે. તો પછી આપણે આગળ જોઈએ. કહે છે, એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ. તો ઘણી વાર શું થતું હતું, આપણે જોયું કે એ લોકો કાયમ ઝઘડતા હતા, નાના મોટા કંઈક તો ઝઘડા રહેતા હશે. અને એટ ટાઈમ્સ અ પેટી ક્વારલ, ઘણી વાર તો શું થાય કે વેરી સિમ્પલ, ટ્રિવિયલ, વિધાઉટ મચ ઇમ્પોર્ટન્સ એવી ક્વારલ, ઝઘડો હોય તો તે શું કરતા હતા? એટ અ ટાઈમ અ પેટી ક્વારલ વુડ પુશ ધેમ ઇન્ટુ લોંગ સાયલન્સ, કે એક જે શું કહી શકીએ કે નાનો અમથો ઝઘડો પણ હોય, કોઈ મહત્વ નહીં હોય એવા ઝઘડો પણ, તો એમને શું કરતા હતા કે ઘણા દિવસ સુધી બંને એકબીજા સાથે બોલવાનું બંધ કરી દેતા હતા, એકબીજામાં ચૂપકી કરી દેતા હતા. They would stop talking to each other for days together. નાનો ઝઘડો થાય અને પછી બોલવાનું બંધ કરે, અને કેટલા દિવસ સુધી બોલવાનું બંધ કરતા હતા? ઘણા બધા દિવસ સુધી એ લોકો બોલતા જ નહીં એકબીજા સાથે. તે કહે છે, they would stop talking to each other for days together. When we would try to intervene, all Nana would keep. It happens, son, it happens. It takes time to adjust to each other. કે શું થાય કે બંને નાના નાની ઘણા દિવસ સુધી બોલતા નહીં, એટલે આપણા લેખક શું કરતા હતા? ટ્રાય ટુ ઇન્ટરવન, એમનામાં કંઈક સમજોતા જેવું લાવવાનો પ્રયત્ન કરતા હતા, મીડિયેટર બનતા એમના ઝઘડાનું, ઇન્ટરફિયર કરતા હતા, બંનેના ઝઘડામાં જે મધ્યસ્થી કરાવવાનો પ્રયત્ન કરતા હતા. કોણ? જે લેખક. તો નાના માત્ર એક નાનકડી કોમેન્ટ કરી દેતા હતા, થોડી ચતુરાઈ ભરેલી કોમેન્ટ કરતા, કારણ કે ઇટ હેપન્સ, સન, ઇટ હેપન્સ, કે દીકરાઓ કાં તો થાય, આવું થયા કરે, કે ઝઘડા થયા કરે. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઇચ અધર, કે શું એ તો બંને સાથે એકબીજા સાથે ગોઠવાતા, એડજસ્ટ થતા વાર લાગે છે. એ તો સમય લે, બંને એકબીજાને સમજવું પડે, એટલે એ વાર લાગે. તો એ કોણ કહેતા હતા? નાના એવું કહેતા હતા. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. તો શું આ જ્યારે નાના કહેતા હતા કે એક બોલતા કે સમય લાગે એકબીજાને સમજવા માટે, એકબીજા સાથે એડજસ્ટ કરવામાં શું થાય? સમય લાગે. બંને જણા નાના નાની બોલવાનું બંધ કરી દેતા, લેખક જ્યારે વચ્ચે પડતા હતા ત્યારે નાના કહેતા હતા કે વાર લાગે સમજતા. આ લેખક માટે શું લાગતું હતું કે એ લોકોને થોડું ફની લાગતું હતું, લેખકને, એ લોકોને. પછી શું થાય? મધર વુડ ઓલવેઝ રિપ્રિમન્ડ અસ. મધર જે હતા તે શું કરતા હતા? હંમેશા એમને શું કરતા હતા? એમની પાસે થોડા ગુસ્સા કરતા હતા, એમને અટકાવતા હતા. તો મધર વુડ ઓલવેઝ રિપ્રિમન્ડ અસ, કે મધર હંમેશા એમને શું કરતા હતા? વળતા, સ્કોલ્ડિંગ કરતા હતા, ખીજવાતા હતા. કે શું કહેતા? યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન. કે તમે લોકો, કે યુ પીપલ મતલબ કે રાઇટરને અને બીજા જે પણ હશે તેને કહેતા, યુ પીપલ પ્રોવોક, તમે એને ગુસ્સે કરો છો. કે કોને? નાનાને. યુ પીપલ પ્રોવોક હિમ, નાનાને ગુસ્સે કરો, એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન, અને મારી મધરે શું કરવું પડે? ધ્યાન રાખજો કે અહીંયા મધર, પહેલા જે શબ્દો છે મધર એટલે લેખકના મધર, અને માય મધર કહે છે એટલે મતલબ કે લેખકના મધરના મધર એટલે નાની. તો માય મધર હેઝ ટુ બેર ધ બ્રન એટલે નાનીએ શું કરવું? લેખક લોકો નાનાને થોડા ગુસ્સે કરે, ને ગુસ્સો કોના પર ચડતો હતો? તો નાની પર. તો તે કહે છે કે યુ પીપલ પ્રોવોક હિમ, કે નાનાનો ગુસ્સો જગાડો, અને જે છે તે એની જે મધર હોય, મતલબ કે લેખકની મધરની મધર નાની, એ ગુસ્સો શું કરવો પડતો હતો? સહન કરવો પડતો હતો. કીધું છે જો કે હર મધર મીન્સ અવર નાની, જે સમજાવી દીધું છે તમને કે હર મધર મતલબ માય મધર, મતલબ કે લેખકના જે નાની છે તેની વાત કરે છે. એન્ડ નાની વુડ હોશ આઉટ અ ફ્યુ વર્ડ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. નાની થોડાક શબ્દો જાણે મોઢામાંથી ધીમેથી હવા કાઢતા હોય તેમ થોડું બોલતા, પવન બહાર નીકળતો હોય મોઢામાંથી, કારણ કે મોઢું શું થાય? ટૂથલેસ, દાંત વગરનું મોઢું હતું નાનીનું, એમાંથી હવા નીકળતી તે રીતે અવાજ આવતો. કે બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 grandsons.
નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. તો નાની ખીજવાતા. શું ખીજવાતા હતા? નાનાને કહેતા કે થોડો આભાર માનો મારો કે તમને મેં 2 ગ્રાન્ડસન્સ મતલબ પૌત્ર આપેલા છે, 2 પૌત્ર આપેલા છે, અને એટલા માટે થોડો મારો આભાર માનો. અને નાવ ફોર ધ ગોડ ફોર ધ લવ ઓફ શેક, તો ભગવાનના ખાતર કે જસ્ટ શટ અપ, કે ભગવાન ખાતર શું હવે થોડા ચૂપ રહી જાવ કે એવું કોણ નાની કહી દેતા. કોને? નાનાને કહી દેતા હતા. તો પછી હવે આપણે આગળ જોઈએ. હવે શું થાય છે આગળ? તો માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. શું કહે છે કે જ્યારે જે લેખક છે અને એના જે ભાઈ હતા એ બંને વેરી યંગ, બહુ નાના હતા, ત્યારે બહુ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ, બહુ થોડા લાગણીશીલ હોય એવા, અને જેમના પર મોટી બાબતોની જે અસર બહુ જલ્દીથી થઈ જાય એવી, નાની નાની બાબતોની પણ અસર બહુ જલ્દી થઈ જાય એવી ઉંમરના, એકદમ નાની ઉંમરવાળા હતા. કોણ? લેખક અને એના ભાઈ. ત્યારે શું થતું કે છે માય બ્રધર એન્ડ આઈ વર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ વેન અવર ફાધર મેરીડ અ સેકન્ડ ટાઈમ. તો ફાધરે બીજામાં લગ્ન કરી લીધેલા. કોના? લેખકના ફાધરે. ધ્યાન રાખજો કે આપણે અહીંયા એક થોડો હિસ્ટ્રી બતાવે છે કે આ પેરેગ્રાફમાં કે લેખક નાના અને નાનીને ત્યાં કેમ રહેતા હતા તેનું થોડું બતાવશે અહીંયા. તો જ્યારે લેખક બહુ નાના હતા તે સમયે શું હતું? એમના ફાધરે બીજા લગ્ન કરી લેતા. અને ધ્યાન રાખજો કે એમની લેખકની મધરની હાજરીમાં જ લેખકના પિતાએ બીજા લગ્ન કરી લીધેલા હતા. હવે શું થાય છે? સેકન્ડ મેરેજ થાય છે. અને પછી શું થાય? હી વુડ ઓફન એરોગન્ટલી પરેડ ઇન ટુ ધ હાઉસ વિથ હિઝ ન્યૂ વાઇફ. અને ઘણીવાર જે આપણા લેખકના ફાધર હોય છે, એરોગન્ટલી, વેરી પ્રાઉડલી પરેડ ઇન ટુ ધ હાઉસ, એન્ટર્ડ ધ હાઉસ, ઘરમાં બહુ અભિમાનપૂર્વક આવતા. કોની સાથે? વિથ હિઝ ન્યૂ વાઇફ. ઘરમાં એક પત્ની હતી તેમ છતાં બીજી પત્નીને લઈને શું કરતા હતા? એ શું કરતા હતા? ઘરમાં આવતા હતા. કદાચ અલગ રહેતા હશે, કંઈક હશે તો આવતા. અને મધર વોઝ હેલ્પલેસ. મધર એકદમ શું રહેતા હતા? બેસહાય રહેતા હતા, નિસહાય રહી જતા. કારણ કે મધર કંઈ નહીં કરી શકતા હતા. એમના જે હસબન્ડ સાથે, મતલબ કે લેખકના માતા હતા, એ લેખકના પિતાને કંઈ નહીં કહી શકતા હતા. એકદમ નિસહાય હતા, હેલ્પલેસ હતા. અને પછી ધેર વોઝ નથિંગ શી કુડ ડુ અબાઉટ ઇટ. એ કંઈ કરી પણ નહીં શકતા હતા જે લેખકના મધર હોય. આ શાના વિશે? તો આ જે સેકન્ડ મેરેજ હતા તેના વિશે. પણ શું થાય? બટ નાની ફોટ વિથ હર. તો નાની એની સાથે ઝઘડતા હતા. કોની સાથે? કદાચ નાની લેખકની મધર સાથે ઝઘડતા હતા. નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ ઇન ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. શું કરતા હતા? કે નાની જે હતા તે લેખકની મધર સાથે ઝઘડેલા. ફોટ વિથ હર એન્ડ સ્કૂપ્ડ ધ ટુ ઓફ અસ, ને બંનેને, ટુ ઓફ અસ, અમને બંનેને સ્કૂપ્ડ, બાથમાં લઈ લીધેલા. એના હાથની બાહોમાં બાથમાં લઈ લીધેલા. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ. અને એ બંનેને નાની એમના પોતે ઘરે લઈ ગયેલા. કોણ? નાની. કોને? લેખકને. કેમ? કારણ કેમ લઈ ગયેલા? ધ્યાન રાખીએ. કારણ કે લેખકના ફાધરે સેકન્ડ મેરેજ કરેલા હતા. લેખકના મધર કંઈ નહીં કરી શકતા હતા, પણ નાનીએ ઝઘડો કરીને લેખકને બીજા જે હતા તેમને નાની પોતાના ઘરે લઈ ગયેલા. અને શું કે સેઇંગ, મતલબ એની મધરને કીધેલું, શું કીધેલું? યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો, બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. કે શું? લેખકને અને જે પણ એના ભાઈ હોય એ બંનેને જે લેખકના નાની હતા તે એમના પોતાના ઘરે લઈ જાય છે. અને લેખકની મધરને શું કીધું હતું? કે ઇફ યુ વોન્ટ ટુ રોટ હિયર, જો તારે અહીંયા સડવું હોય, સડવું હોય મતલબ કે અહીંયા તારે બધાનું સહન કરવું હોય, તો ટોલરેટ કરવા હોય તો કર. બટ પણ શું? આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન, પણ મારા જે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે, મારા પૌત્ર જે છે તેને શું નહીં કરું? સ્ટે હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધ સ્ટેપ મધર. પણ મારા જે પૌત્ર જે છે તે ગ્રાન્ડ ચિલ્ડ્રન છે એને અહીંયા રાખીને જે એમની જે સ્ટેપ મધર સાવકી માં છે એ મારે એ હું જોઈ શકું નહીં. એવું કોણ કહે છે? નાની. એટલે નાની જે લેખક અને એમના જે ભાઈ હોય છે એમને બંનેને એમની જે સાવકીમાં આવેલી હતી, નવીમાં આવેલી હતી, એમનાથી સ્ટેપ મધરથી, સાવકીમાંથી બચાવવા માટે
એમના પોતાના ઘરે લઈને જતા રહેલા. ક્યાં? નાની પોતાના ઘરે લઈ ગયેલા. કોને? લેખકને. અને લેખકના ભાઈ હોય તો એના કદાચ સાથે જે લેખકની મધરને પણ. તો અહીંયા આજનો દિવસ આપણે અટકીએ છીએ અને આની સાથે પ્રશ્નો અને ટ્રુ ફોલ્સ આપેલા છે એ પણ કરવાના રહેશે. ઓકે, થેન્ક યુ.